કે દયા ન જોઈ, કે દાન ન જોઈ. આ કલિયુગે પૃથ્વીમાં વાસ કર્યો છે. કલિયુગ અને અધર્મ એના કારણે અત્યારે પૃથ્વીની અંદર ક્યાંય સત્ય રહ્યું નથી, તપ રહ્યું નથી, પવિત્રતા ક્યાંય દેખાતી નથી. દાનને બદલે લોકોની અંદર લોભ આવ્યો છે, ભ્રષ્ટાચાર આવ્યો છે. ચારે બાજુથી લઈ લેવું બસ. નારદજી કે આ બધું મેં જોયું મારી સગી આંખે. આ કલિયુગના જીવો કેવા થઈ ગયા છે? પેટ ભરા, ખાવું પીવું મોજ કરવી બસ. પેટ ભરવું એ પુરુષાર્થ, બીજું કઈ નહીં. કોઈને મૂંડી નાખો પણ મૂડી મેળવો બસ. આ સિદ્ધાંત કલિયુગ. આ જીવન મંત્ર. લોકો આળસુ થયા છે, વગર મહેનતે પૈસા કમાવા છે. નારદજી કે કલિયુગમાં આ પૃથ્વીમાં હે સનત કુમારો, હું ફરતો ફરતો બધાનું જીવન ચરિત્ર જોઉં છું ને તો લોકોની વાણી છે ને કર્કશ છે, કડવી વાણી થઈ ગઈ છે લોકો. તમે જુઓ, એક સમય એવો હતો, અજાણ્યો માણસ હોય કે જાણીતો હોય, રસ્તામાં મળે એટલે રામ રામ ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ એમ બોલે, પ્રેમથી એને બોલાવે, ઘરે લઈ જાય, સ્વાગત કરે. બપોરનો ટાઈમ હોય, પ્રેમથી એને રોટલો જમાડે, ખવડાવે. પણ એ એક સમય હતો. નારદજી કે અત્યારે જે કલિયુગને વધારે પડતો કઈક આમ વિસ્તરિત થયેલો જોયો છે. પ્રેમથી બોલાવે, એ વાણી એવી કે સુંદર મજાની. અત્યારે કેવી વાણી થઈ ગઈ છે? વરાકા કૂટ ભાષી. સ્વભાવ કેવો છે કે એકદમ ગરમ સ્વભાવ છે લોકોનો. અમુક ના સ્વભાવ એવા હોય ને તીખા, ઓલા મરચા કેવા લવિંગિયા મરચા જેવા, એવા તીખા કારણ વગર નામ દખે, કારણ વગર ના ધમતા હોય. ગળું પકડી લે. શામાં મળે ને આપણને, કઈ બાજુથી આવો છો તો કે ચૂલામાંથી, તારે શું કામ છે? આપણને બધા કાને શું કે નો બોલાવી તો મુશ્કેલી પાછી. એવું નહીં કે બોલાવવું જ પડે, નો બોલાવી તો મુશ્કેલી. તો એમ કે ભાઈ તું તો બહુ મોટો થઈ ગયો ને, અમને ક્યાંથી બોલાય? અને આપણે પૂછીએ કેમ ભાઈ મજામાં ને? હા તો થાય તો દુખી કરી લે, બીજું શું? આવો જવાબ. એક એક વાતમાં આડો ચાલે, આડો ચાલે, આડો ચાલે. આપણે પૂછીએ કે એની આરે કદાચ કોઈ હોય નાનો બાબો, આપણે કે આ બાબો તમારો? ના ના તમારો છે, લઈ જાવ. કોઈને ન છોડે. સંસારીઓની માત્રની એટલી વાત નથી. કોઈ કદાચ કઈ ભગવા વાળા કપડા વાળા આવતા હોય ને આપણે કઈ બાપુ સીતારામ, તો કે તુમ સંસારી લોગ इसमें क्या समझो, तुम संसारी लोग इसमें क्या समझो. અરે ભાઈ, અમારા કારણે કઈ તારે થોડું બહુ થવું પડ્યું. ગરમી અમારા ઉપર શું કામ? કારણ વગર શું કામ ધગે છે ભાઈ? અને ઘણાની આદત એવી છે ને ભાઈ, નાની નાની બાબતમાં લડવાની વાત, એની કડવી જબાન થઈ ગઈ છે. નારદજી આ જોયું. લોકો કેવા થયા? આળસુ. આળસુ હોય ને જો સાથે સાથે બુદ્ધિ તીવ્ર હોય ને તો બીજા પાસેથી કામ લઈ શકે. ઘણા પોતે કામ ના કરતા હોય પણ એની ખોપરી કામ કરતી હોય, બેઠા બેઠા બીજાને કાર્યરત રાખે. લોકોની મતિ પણ કેવી છે? નારદજી કહે મંદ છે. આળસુ હોય, મંદ મતિ વાળા હોય પણ સાથે ભાગ્યશાળી હોય ને તોય કઈક લોટરી બોટરી લાગે, પણ આ તો ભાગ્યશાળી નથી.
બેઠા બેઠા નામ સ્મરણ કરે ને તો એનું કલ્યાણ થાય, પણ એવું નથી. કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, રાગ, દ્વેષ આ બધાથી રોગિષ્ટ. એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થતું અને આમાં કઈ સુધારો થાય એ વાતનો માલ લાગતો નથી. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये दिल तू ये बेकार मस्ती छोड़ दे. કેવું સમાજ દર્શન નારદજી નું જુઓ. નારદજી સનત કુમારોને કે ભાઈ ભારતમાં હું આવ્યો ને જોયું મેં તો ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે છે. ઘરમાં સ્ત્રીઓનું રાજ ચાલે છે. એમાં ભારતમાં તો બહેનોનું રાજ. બહેનોનો વટ પડ્યો રૂઆબ. રાજ હોય દિલ્હીમાં, કરંટ ઠેઠાની ચૂલામાં આવે, રસોડામાં આવે. જમાવટ એવી હતી. અને પછી કરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયિકા. શાલકો બુદ્ધિદાયિકા. સગાભાઈ ની સલાહ નહીં લે, સગાભાઈ ને પૂછશે નહીં. શાલકો એટલે શાળો, સંસ્કૃત ભાષા, બુદ્ધિદાયક. અને સલાહ લેવા માટે ઠેઠ શાળાની પાસે જશે. હગાભાઈ ને પૂછવાનું નથી. આ કળિયુગમાં નારદજીએ જોયું. કળિયુગમાં લોકો કેવા થયા કે લોભથી કન્યા વિક્રી કરે છે. કન્યા વિક્રીણો લોભા દંપતીનાં ચ કલ્કનમ. કન્યાઓને વેચે છે, દીકરીઓને વેચે છે. તો ઘણી વાર એવું લાગે કે સમાજને શાંતિ એને હટતી જ નથી. ઝઘડો હોય, સાસુ અને વહુનો ઝઘડો, પોતાના પતિનો ઝઘડો. લડ્યા વિના નિંદર ના આવે. આડોશી પાડોશી બાંધે, બે પાર્ટી બાંધે, ત્યાંથી આગળ વધે તો આંતરરાજ્ય ઝઘડા, એનાથી આગળ જાવ તો આંતરરાષ્ટ્રીય ઝઘડા. બસ ઝઘડા ઝઘડા ઝઘડા. લોકોના માનસ કેવા થઈ ગયા છે? યુદ્ધ ખોર. કોઈ ચિંતકે એવું સુંદર મજાની વાત કરી. કોઈ ચિંતકે એમ કીધું કે સમાજ છે ને એમાં શાંતિનો ગાળો કોઈ દી હોતો જ નથી. લોકો કાં તો યુદ્ધ કરે અને કાં યુદ્ધની તૈયારી કરતા હોય. બસ આ જ વસ્તુ હાલે. લોકો એમ કે બૂમો પાડે કે અમને શાંતિ નથી, શાંતિ નથી. અરે શાંતિ મળે કેમ? તમે ખરેખર શાંતિના ચાહક છો? અને જો તમે ખરેખર શાંતિના ચાહક હોય તો શાંતિનું તરત સ્થાપન થાય. ભીતરથી માણસ શાંતિનો ચાહક બન્યો જ નથી. બધી જગ્યાએ ઝઘડા. આવી રીતે નારદજીએ કહ્યું કે હે સનત કુમારો, આશ્રમો યવનો દ્વારા રૂંધાયા છે. હું આશ્રમમાં ગયો તો યવનોએ આશ્રમની ઉપર કુસંસ્કૃતિનો મારો કર્યો છે.
કોઈ યોગી નથી રહ્યો, કોઈ જ્ઞાની નથી રહ્યો, કોઈ સત્પુરુષ જોવા ન મળ્યો. કલિયુગના દોષોને જોતો 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 શ્રી યમુનાજીના કિનારે આવ્યો. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભુ. યમુનાજીના કિનારે હું આવ્યો. મેં એક આશ્ચર્ય જોયું. અરે સનત કુમારો, એક યુવાન સ્ત્રી છે, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. ઓહો, આ સ્ત્રી રડી રહી છે. એની સેવા કરે છે, એને જગાડવાના પ્રયાસ કરી રહી છે. પોતાનું રક્ષણ કરનાર કોઈ મળે એ આશાથી દસે દિશામાં આ સ્ત્રી જોતી છે. અનેક દાસીઓની સેવામાં છે. છતાંય એક તરુણી બહુ દુખી હતી. નારદજીએ કહ્યું કે હું એમની નજીક ગયો, એનું ધ્યાન મારા ઉપર પડ્યું ને તરત મને બોલાવ્યો. ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. રડતા રડતા મચ્ચિંતમ વિનાશય. એ સાધુ ક્ષણમ તિષ્ઠ. બસ એક ક્ષણ માટે ઉભા રહો અને મારી ચિંતાનો નાશ કરો. આ સાધુ કોને કહેવાય? બીજાના કાર્યને સાધે એનું નામ સાધુ. જેનું જીવન એકદમ સાદું હોય ને એનું નામ સાધુ. જે સીધો હોય ને એ સાધુ. બસ તો જેનું જીવન એકદમ સરળ હોય, જેના જીવનમાં કપટ ના હોય, છલછિત્ર ના હોય, એ સાધુ. સરળ સ્વભાવ નમન કુટિલાઈ. સરળ સ્વભાવ સરળ સ્વભાવ નમન કુટિલાઈ. યથા લાભ સંતોષ સદા. એનો સ્વભાવ એકદમ સરળ છે. ન મન કુટિલાઈ, મનમાં કુટિલતા નથી. અને જ્યારે જે સમયે જેટલું મળે એમાં એને પરમ સંતોષ. આનું નામ સાધુ. તો નારદજી એ સ્ત્રીની નજીક ગયા અને પૂછ્યું, બેન તું કોણ છે? શા માટે રડે છે? અને આ બંને વૃદ્ધ પુરુષો તારી પાસે કેમ સૂતા છે? અને પેલી સ્ત્રીએ પરિચય આપ્યો, બાપજી ઉત્પન્ન દ્રવિણેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા પચ્ચિત પચ્ચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે મહારાજ, હું દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો છે. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ છે. મારું નામ ભક્તિ છે. ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં પણ હું આવી છું. ગુજરાતમાં આવીને હું કરડી થઈ ગઈ. પણ દ્રવિડ દેશ છે ને, એમાં ભક્તિ દેવીનો જન્મ સ્થળ છે. અને દરેક માતા કે બેન કે સ્ત્રી હોય ને એને પોતાના પિયરનું ગૌરવ હોય. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારત. એ ભક્તિ મહારાણીનું પિયર છે. આજે પણ તમે દક્ષિણમાં જાઓ, ભક્તિ દક્ષિણમાં વધારે જોવા મળે. અગ્નિહોત્રી બ્રાહ્મણો આજે પણ દક્ષિણમાં છે.
દક્ષિણની અંદર તમે જાઓ ને સેમ બધું રામેશ્વર થી આગળ તો તમામ ત્યાં જાઓ ને મોટામાં મોટો ઓફિસર હોય ને ઓફિસર છતાં એમણે ભલે ઈન કર્યું હોય ઇન્શર્ટ કર્યું હોય અને છતાં પણ એના કપાળમાં સુંદર મજાનું તિલક આટ કરી હોય કોઈ ચંદન કર્યું હોય ત્રિકુંડ કર્યું હોય આ સનાતન ધર્મના બે મહત્વના અંગ છે તિલક અને શિખા આ બે મહત્વના અંગ છે આપણા કપાળ કોઈ દિવસ ચાંદલા વગરનું તિલક વગરનું ન રાખવું અને મસ્તક કોઈ દિવસ શિખા એટલે ચોટલી વગરનું ન રાખવું આ મહત્વની વાત છે શિખા છે ને એ સીધો બ્રહ્મની સાથે કોન્ટેક્ટ છે બ્રાહ્મણો શિખા રાખે ને સંધ્યા કરે એટલે માનસ્તો કેતન એ માન આયુખી માનો રોહુ માનો અશ્વે પુરીરિક માનો વીરાંદ્ર રુદ્રભામિનો વદિરેક હરિમત્સદમિત્વા હવામહે સાધુ બ્રાહ્મણો જ્યારે સંધ્યા કરતા હોય ત્યારે આમ બોલે માનસ્તો કે શા માટે પેલા એનો રેડિયો આવ્યો રેડિયો એને શું ખબર છે અમુક સ્ટેશન ન પકડાય એટલે સળી હોય બહાર કાઢે એક માંથી બીજી બીજા માંથી ત્રીજી ત્રીજા માંથી ચોથી લાંબી પછી સ્ટેશન કેવું આવે પકડાઈ જાય એમ આ છે ને ટાવર સીધો કોન્ટેક્ટ છે બ્રહ્મની સાથે નથી સ્ટેશન પકડાતું પકડાઈ જાય એક ભૂંગળીમાં બીજી ભૂંગળી ને એમાં ત્રીજી ભૂંગળી હોય રેડિયમ અત્યારે તો ટાવરો છે પેલા રેડિયમ આવ્યો તો એ શિખા અને ભાલ પ્રદેશની અંદર તિલક એના ઉપરથી એને પૂછવું જ ન પડે કે આ હિન્દુ છે કે નહીં કારણ કે બુદ્ધિનું પૂજન નિત્ય કરવું જોઈએ તો જ આપણે બુદ્ધિ પવિત્ર બને દક્ષિણની અંદર સંસ્કૃતિ આપણી એવી છે હજી આજે પણ દક્ષિણમાં જાવ તો ભક્તિ વધારે છે અને હું તમને બીજા સનાતન ધર્મના બે મહત્વના અંગ કહું તો એક સંત પરંપરા અને બીજી આચાર્ય પરંપરા